છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। સમાચારો પર વિગતવાર નજર કરીએ તો અમરેલી વડિયા અને બાબરા પંથકમાં મેઘમહેર। વડિયા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। મોરવાડા, બરવાડા, બાવળ, અનીડામાં વરસાદ તો બાબરા શહેરની સાથે ગ્રામીણમાં પણ પડ્યો વરસાદ। કેડી, કરિયાણા, ખંભાળા ગામોમાં પણ વરસાદી માહોલ। વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી। ખેતી પાક પર કાચા સોનારૂપી વરસાદ વરસ્યો। તો ફરી એકવાર વિરામ બાદ વરસાદી માહોલ। કેડી, કરિયાણા, ખંભાળા ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ખેતી પાક પર કાચા સોનારૂપી વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ। અમરેલી વડિયાના બાબરા પંથકમાં મેઘમહેર। વડિયા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। ખાસ કરીને મોરવાડા, બરવાડા, બાવળ અને અનેડામાં પણ વરસાદી માહોલ। તો આ તરફ અમરેલી જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળ્યો। અમરેલી શહેરની સાથે ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ। બાબાપુરા, વડેરા, ઈશ્વરિયા, માછિયાણામાં વરસાદ, જ્યારે અમરેલીના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા। વડિયા, બાબરા બાદ અમરેલી પંથકમાં પણ વરસાદ। સાવરકુંડલા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા। તો બાબાપુરા, વડેરા, ઈશ્વરિયા, માછિયાણામાં વરસાદી માહોલ। સાવરકુંડલા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। મેઘાવી માહોલ અમરેલી જિલ્લામાં જોવા મળ્યો। ખાસ કરીને અમરેલી શહેરની સાથે ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। બાબાપુરા, વડેરા, ઈશ્વરિયા, માછિયાણામાં વરસાદ તો અમરેલીના રાજમાર્ગો વરસાદી પાણી તેના ઉપર ફરી વળ્યા। દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર। અમરેલી પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો। સાવરકુંડલા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। અમરેલીના બાબરા પંથકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। બાબરા પંથકમાં અવિરત વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ। બાબરા પંથકમાં ઉપરવાસના વરસાદથી કાળુભાર નદીમાં પૂરની સ્થિતિ। ચોમાસાની સિઝનમાં બીજી વાર કાળુભાર નદીમાં આવ્યું પૂર। કાળુભાર નદી બે કાંઠે વહેતા ખેડૂતોમાં પણ હરખની હેલી। ભારે વરસાદને પગલે કાળુભાર નદી બે કાંઠે, નદીમાં પૂરની સ્થિતિ। બાબરા પંથકમાં અવિરત વરસાદથી ખેડૂતો ખુશખુશાલ તો આ તરફ બાબરા પંથકમાં ઉપરવાસના વરસાદથી કાળુભાર નદીમાં પૂરની સ્થિતિ। સિઝનમાં બીજી વાર કાળુભાર નદીમાં આવ્યું પૂર। કાળુભાર નદી બે કાંઠે વહેતા હાલ તો ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી। દ્રશ્યો કાળુભાર નદીના જે બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ચોમાસાની સિઝનમાં બીજી વખત કાળુભાર નદીમાં પૂરની સ્થિતિ। બાબરા પંથકમાં અવિરત વરસાદને પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા અને ચોમાસાની સિઝનમાં બીજી વાર કાળુભાર નદીમાં પૂર જોવા